અત્યારે હાલમાં આવે મોટી ખબર, ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું છે ત્યારે આજે 24મી જૂન સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં જામનગર, લાલપુરમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. વડોદરામાં, પંચમહાલમાં, છોટાઉદેપુરમાં અને નર્મદા જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત અમરેલી, પોરબંદર અને રાજકોટના ગ્રામ મથકમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે અમરેલી, લાઠી, જાફરાબાદ તાલુકાના ગ્રામ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. તો પોરબંદર જિલ્લાના બરડા મથકમાં 2-2.5 ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. રાજકોટ, ગોંડલ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ પડ્યો છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. રાજ્યમાં ઠેર ઠેર મેઘમહેર થવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.